નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાઈ બહેનના પવિત્ર સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપમાં પ્રથમ વખત રક્ષાબંધનની અવિસ્મરણીય ઉજવણી જોવા મળી હતી. ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખની 80 થી વધુ મહિલા પદાધિકારીઓ તેમજ કાર્યકર બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુમકુમ તિલક કરી આરતી ઉતારી અને મોઢું મીઠું કરાવીને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને રાખડી બાંધી હતી. આ તકે બહેનોએ પ્રમુખના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત એકતા અને પરિવાર ભાવ દર્શાવતા બહેનોએ જિલ્લા પ્રમુખના ધર્મપત્ની બીના મોદીને પણ રાખડી બાંધી હતી. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને તેમના ધર્મપત્નીએ પણ ભારતીય પરંપરા મુજબ તમામ બહેનોને યથાશક્તિ ભેટ આપી સ્નેહપૂર્વક ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે પ્રકાશ મોદીએ બહેનો દ્વારા મળેલા રક્ષાસૂત્રને અમૂલ્ય ગણાવીને બહેનોની સુરક્ષા, સન્માન અને જનકલ્યાણના કાર્યો માટે સદા કટિબદ્ધ રહેવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમજ તમામ જિલ્લાવાસીઓને રક્ષાબંધનની અગાઉથી જ શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.